મારા લગભગ સેમિનારોમાં હું જે વાતો બોલું છું લગભગ 2000 વખત બોલ્યો એટલે નવું તો કશું હોય નહીં. પણ આજે ખાસ એક એવો પ્રસંગ, એક મા બાપ અને દીકરા વચ્ચે અને એ બધું જે બધો સંવાદ મેં સાંભળ્યો અને એમ થયું કે હું બોલું તો છું પણ આજે ખાસ એ વિષય પર બોલું. તમામ લોકોને કહું છું કે આ દુનિયામાં મા બાપથી મોટો કોઈ ભગવાન નથી. અને મા બાપ છે તો આપણે આ દુનિયા જોઈ છે, આપણે આ સુખ અને દુઃખ બધા જોઈએ છીએ. આ સરસ મજાની પૃથ્વી ઈશ્વરે જે બનાવી છે એમાં આપણે અવતર્યા છીએ, એ મા બાપના કારણે અવતર્યા છીએ. તો મા બાપથી વિશેષ આ જીવનમાં કશું હોય જ ના શકે. એટલે હમણાં જ મેં વચ્ચે વાત કરી કે વહેલા સવારે ઉઠવું જોઈએ. અને બીજી વાત સૌથી મહત્વની છે કે મા બાપને રોજ પગે લાગવું. ગુજરી ગયા હોય તો ફોટાને પગે લાગવું, ઘરમાંથી બહાર નીકળો એટલે પગે લાગી નીકળવું. મંદિરમાં નહીં જાઓ ચાલશે, નમાઝ નહીં પડો તો ચાલશે, પણ મા બાપ તો ખુશ રહેવા જ જોઈએ. ગમે તે કોસ્ટ એની જે પણ ચૂકવવી પડે ચૂકવવી. અને જો મા બાપ ખુશ છે તો પૃથ્વી પર સ્વર્ગ જ છે. અને મા બાપને પગે પડતો, મા બાપને ઝૂકતો માણસ, મા બાપની આમનને રાખવાનો, મા બાપનું રિસ્પેક્ટ કરવાનો માણસ મેં દુઃખી થતા જોયું નહીં. ગમે તેવા હોય, મા બાપ અભણ હોય, એમનામાં કોઈ કુટેવો હોય, ગમે તે એ જુદો વિષય છે. પણ આપણા માટે આપણા મા બાપથી મોટું કોઈ છે નહીં આ દુનિયામાં. આ વાત સાધુ સંતો, બાવાઓ, અલિયાઓ, ફકીરો, આપણા ધર્મગ્રંથો બધા જ કહે છે. પણ છતાંય ઘણીવાર આવા પ્રસંગો જોઉં છું ત્યારે બહુ દુઃખ થાય છે. આપણને કોઈ છોકરી ગમી જાય છે, આપણને કોઈ છોકરો ગમી જાય છે, પહેલી નજરનો પ્રેમ થઈ જાય છે. બધું બરાબર હોય તો જ થાય છે, બાકી થતો જ નથી. મા બાપ જ એક એવી વ્યક્તિ છે કે આપણે જેવા છીએ ગમે તેવા હોઈએ, માના પેટમાં હોઈએ તો જન્મ પહેલા આપણી માં આપણું મોઢું જોયા વગર આપણા માટે બધી તૈયારીઓ કરી રાખે. ઘોડિયું બનાવે ને આપણા માટે બધું જાત જાતના લંગોટ ને બાળો ત્યાં ને બધું તૈયાર કરી દે. બાપુજી બધું વસ્તુઓ લઈને ઘરમાં રમકડા બધું મૂકી દે. આ મા બાપને આપણે દુઃખી કરીએ ગમે તે કારણ હોય. આ દુનિયામાં આનાથી મોટું કોઈ ખરાબ કામ નથી કે આપણા મા બાપ આપણા કારણે દુઃખી થાય. લોકોને કહું છું મા બાપનું ખૂબ રિસ્પેક્ટ કરો, જેવા છે. હોસ્ટેલમાં રહેતા જ ફોટો રાખો, મોબાઈલમાં ફોટો રાખો, તમારી ઓફિસમાં તમારી સામે જ ફોટો રાખો, ઘરના મેઇન ડાઇનિંગ હોલમાં, આપણા ડ્રોઈંગ રૂમમાં મા બાપનો ફોટો હોવો જોઈએ. આપણે દુનિયાભરના મહાપુરુષોની વાતો કરીએ છીએ, આપણે દુનિયાભરના સાધુ સંતોને, સારા લોકોની વાતો. આપણા મા બાપ જ આપણા ભગવાન છે. ઘરમાં જીવતા ભગવાનને છોડીને આપણે પથ્થરો સુધી કશું ના મળે બોસ. અને ભગવાન બી હશે કે પહેલાં તારા ઘર હાચવ ને. પણ આપણા સ્કૂલવાળાઓ બધું ખોટું શીખવાડ્યું છે ને, આ પાયાની વાત જ નથી શીખવાડી. ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. અને લગ્ન કરવા કે વિદેશ જવાનું શીખવાડવું એ જોઈએ કે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. આ આપણે કેમ ભૂલી જઈએ? એક મા બાપ એક બાળક જન્મે ને પછી જે પહેલા 5 વર્ષ જે આંગળી પકડી પકડીને ચલાવે ને, મોઢામાં નાખીને ખવડાવે ને, એ દિવસો જ ખ્યાલ રહે. આખી રાત માં જાગે, આખી રાત પીપી ટટ્ટી બધું પથારીને કરીએ ને એ બધું સબકે લે ધોવે ને પાછું આપણને કોરામાં સુવાડે. શું લેવાનું એમ? કોઈ સ્વાદ નથી હોતો જ્યારે પેદા કરે છે ત્યારે કે આ મોટો થઈને અમને ખવડાવશે કે અમારી ઇજ્જત સાચ, બસ કે અમારું બાળક છે. ઈશ્વરે અમને એક સંતાન આપ્યું. અને જેને સંતાન નથી, લોકો કેટલી માનતાઓ માને. અને જે બાળકના નાનપણમાં મા બાપ મરી જાય છે એને પૂછો કે એની વેદના કેટલી મોટી હોય. તો આપણને જીવતા ભગવાન આપ્યા હોય અને આપણે કોઈ પણ કારણે એને દુઃખી કરીએ. અને સાહેબ, મા બાપને પગે પડો, ઝૂકો, એમને ગળે મળો, એમને આઈ લવ યુ કહો. મા બાપથી મોટું કશું છે જ નહીં, સુખ જ નથી કશું. અને એમાં કદાચ કઈ કારણસર ના પડી શકો તો બીજું તો કંઈ નહીં, પણ એવું કોઈ કામ ના કરવું કે આપણા મા બાપને કોઈને પગે પડવા જવું પડે. એવું કોઈ કામ જ નહીં કરવું કોઈ દિવસ. આપણા કારણે આપણા મા બાપને કોઈને ઝૂકવું પડે, કોઈને હાથ જોડવા પડે, જીવ્યું જ બેકાર નહીં. મા બાપને સાચો, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો. આ ગાય જ જાઓ અને એ ખુશ હશે ને તો ભગવાન ખુશ. આ ચોક્કસ યાદ રાખજો. એટલે આપણા કારણે મા બાપ કોઈને પગે પડવા ના જવું પડે, એક ખાસ ધ્યાન રાખવું. કોઈને એને વિનંતી ના કરવી પડે. અને આપણે જો એમને ઝૂક્યા ને તો દુનિયામાં કોઈના બાપની તાકાત નથી કે આપણને ઝુકાઈ શકે. એટલો પાવર તમારી અંદર આવી જશે. આ ટચવુડ વાત કહું છું, સ્વ અનુભવ કહું છું. અને લાખો લોકો, જે લોકોને મારા કહેવાથી અથવા પોતાના સમજણથી મા બાપને પગે પડતા થયા, મા બાપનું રિસ્પેક્ટ કરતા થયા, મા બાપથી કશું છુપાવશો નહીં. એ તમારા સૌથી સારા મિત્રો છે. હા, ઘણા મા બાપ હોય છે 2% 5% આપણી વાત જ સમજે નહીં, આપણને એમ થાય કે આ શું કરવું, હવે કંઈ માનતા નથી. બધું જ હશે, પણ એ મા બાપ છે, આ વાત ભૂલવી નહીં. તમામ ધર્મગ્રંથોમાં સૌથી ઉપર આ વાત કરવામાં આવી છે. એટલે મા બાપનું ખૂબ રિસ્પેક્ટ કરો. ગુજરી ગયા તો ઘણા ઘરમાં જાઓ, જ્યાં કોઈના મા બાપ હોય તેમની સેવા કરો, પણ આ ચાન્સ છોડતા નહીં કોઈ ક્યાંય પણ મળે તો. આપણે મુસ્લિમો પાસેથી તો આ વાત ખાસ શીખવા જેવી છે
કે મુસ્લિમોનું કોઈ ઘરડા ઘર નથી, એ ગમે તેવા ગરીબ હશે, રિક્ષા ચલાવશે, લારી ચલાવે, પણ મા બાપને દુઃખી નહીં કરે. અને એમાંય જે મુસ્લિમ છોકરાઓ રાત્રે ગલ્લા ઉપર બેસી જાય, આખી આખી રાત મોબાઈલ ને બધું કહે, મા બાપ ઘરે દુઃખી હોય ને, એ બધા નર્કમાં જ જવાના. એ ગમે એટલું કહે ને, કયામતના દાડે ઉઠે અલ્લાહ એવા ધોકા મારવાના છે ને કે યાદ કરી જશો. બેસો મા બાપ જોડે. એક નાના ઘરમાં આપણી માવજત કરીને આપણે એમને જે બુદ્ધિ આવે એવી સ્કૂલોમાં ભણાવે છે, આપણને મોટા કરે, અને આપણે એમનું કોઈ કામ ના કર્યું. જો ઘરડા મા બાપ બિચારા બજારમાં વસ્તુઓ લેવા જાય, છોકરા પાનના ગલ્લે બેઠા હોય, અરે લાનત છે સાલી આપણી જિંદગી. ખાસ કહું છું, પ્રગતિ કરવી હોય, આગળ આવવું હોય, સુખી થવું હોય, હસતા રહેવું હોય, ખુશખુશાલ રહેવું હોય, તો મા બાપને દુઃખી કરવાની, એમને પગે પડો. એનાથી મોટો કોઈ ભગવાન નથી. આ વાત કાયમ યાદ રાખજો. ખાસ હું જ્યાં જોઉં ત્યારે આજે ખાસ એક વિડીયો એટલે બનાવ્યો કે આજે દીકરો ને બાપ વચ્ચે જે પ્રસંગ બન્યો ને એ બધું મેં જોયું. મારે ડિટેલ નથી જોયું કે કોનું હતું, શું થયું, પણ જે ઘરમાં મા બાપની ઇજ્જત હોય છે ને, એ ઘર કદી પડતું નથી. અને જે ઘરમાં મા બાપની ઇજ્જત નથી હોતી ને, એ જે હોય છે ને પેઢી, એ બધી પતી જ જાય છે બાપ લાંબા ગાળે, ગમે એટલા રૂપિયા હોય ને તોય. એટલે મા બાપને ખૂબ પગે લાગો, એમનું ખૂબ રિસ્પેક્ટ કરો. તમારી વાત સાથે સંમત ના હોય તેને સમજાવો. ક્યાંક પ્રેમ થઈ જાય તો એ મા બાપને કહો, સમજાવો. ન માને તો જવું નહીં. એમના ઉપર વળજી તો કોઈ કામ કરવું જ નહીં કોઈ દિવસ. કોઈ 2-4% આપવા દોની વાત હું અત્યારે નથી કરતો, પણ એક વાત ટચવુડ છે, મા બાપને જો દુઃખી કર્યા ને બોસ, તો નર્કમાં જગ્યા નહીં મળે. નર્કમાં, સ્વર્ગ તો દૂરની વાત છે, નર્કમાં નહીં, ભટકતી આત્માઓ થકવું આપણે. સો રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ, બો ડાઉન યોર પેરેન્ટ્સ એન્ડ લવ યોર પેરેન્ટ્સ. આજે જ ઘરે જઈ મા બાપને હક કરજો. આવો ચાન્સ નહીં મળે. અને કહેજો કે તમે અમને સુંદર દુનિયા બનાવી છે, બતાવી છે. એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. કંઈક નાની વસ્તુ લઈ જજો, નાની ગિફ્ટ લઈ જજો. મહિને 2 મહિને કંઈક એમને ખબર ના રહે, એમના માટે કંઈક વસ્તુ લઈ આવજો. આવું બધું કરજો.